ચાલો હું નીકળું. હા સાગર, 1 મિનિટ. હા શું છે યાર, જલ્દી કર ને, મારે લેટ થાય છે. હા, તમારું વોલેટ ભૂલી જશો પાછા. થેન્ક યુ યાર, યાદ કરાવી દીધું. ચાલ હવે તો હું નીકળું. ઓકે, બાય. હા પણ એક વાત તો તને કહેતા ભૂલી ગયો કે આવતીકાલે કંઈક સ્પેશિયલ છે. શું સ્પેશિયલ છે? શું છે? હા, તારો બર્થડે છે. યાદ છે હા મને, ભૂલી નથી ગયો કઈ. પણ હું તને શું કહું છું, તારે આ બર્થડે ઉપર શું ગિફ્ટ જોઈએ છે? વાહ સાગર, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. થેન્ક યુ. અરે રાખવું તો પડે ને યાર, તું મારી પત્ની છે, મારી વાઈફ છે યાર. તારું ધ્યાન નહીં રાખું તો બીજા કોનું ધ્યાન રાખીશ? બોલ. સાચી વાત છે તમારી, પણ સાગર, મારે આ બર્થડેમાં તમારી પાસેથી કોઈ ગિફ્ટ નથી જોતું, કેમ કે અત્યારે તમારી પાસે નોકરી પણ નથી અને તમે સાવ બેકાર બેઠા છો. એક કામ કરો, હવે મારા નેક્સ્ટ બર્થડે આવે ને ત્યારે ગિફ્ટ આપજો. હા ને, અત્યારે મારે કઈ ગિફ્ટ નથી જોતું. અરે વાહ, બહુ સમજદાર છે મારી આ પત્ની. પણ તું શું કામ ચિંતા કરે છે? હું છું ને. એને અત્યારે મારી પાસે નોકરી ના હોય, મારી જૂની જોબ છૂટી ગઈ હોય, પણ મારી પાસે એટલા પૈસા તો છે જ કે હું તારા માટે ગિફ્ટ લઈ શકું. હા બોલ ને ભાઈ, આ બીજી લપ મૂક ને, તારે ગિફ્ટ શું જોઈએ છે? બોલ. સાગર, અત્યારે તમે આટલું કહો છો તો પછી કહી દે. મને સોનાની ચેન લેવાની ઈચ્છા છે, પણ અત્યારે આટલી મોંઘી ગિફ્ટ નથી જોઈતી. અત્યારે તમે મને જે પણ લઈ દેશો ને એ ચાલશે. હા તો સારું, જો તું એમ કહે છે ને કે મને જે પસંદ આવે એ ગિફ્ટ તને આપું, સારું, હું તારા માટે મારી મનગમતી જે પણ સારી લાગશે ને એ ગિફ્ટ લેતો આવીશ. ચાલ હવે મારે નોકરીના ઇન્ટરવ્યુ માટે જવાનું છે, કંઈક નવી જોબ તો ગોતવી પડશે ને. બપોરે મળું છું તને. ઠીક છે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ચાલ બાય. બાય. હેલો. હા તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. હા રમણીકભાઈ, અરે આવું કરવાનું, તમને જરાય વિશ્વાસ નથી લાગતો મારા ઉપર. વિશ્વાસ રાખો, મેં તમારું કામ હાથમાં લીધું છે ને તો હું પાર પાડીને જ રહીશ. હા ચાલો હવે, મને બીજો કોલ આવે છે, હું તમારી સાથે પછી વાત કરું. હા, મળીએ પછી. અરે જીજુ, કેમ છે? અરે એકદમ મજામાં. અશોક, તું કેમ છે? આ તારી રાહ જોઈને જ ઊભો હતો. કઈ કામ હતું? હા, હવે કામ હોય તો જ ઊભો હોય ને. અરે અશોક, કામમાં એવું હતું કે આવતીકાલે તારી બહેનનો બર્થડે છે અને તારી બહેને મારી પાસે સોનાની ચેન માંગી છે ગિફ્ટમાં. અને તને તો ખબર જ છે ને ભાઈ કે હું કેટલા સમયથી મારી પાસે કોઈ જોબ નથી, બેકાર બેઠો છું. તો હવે હું તો કઈ રીતે એને ચેન્જ કરાવી આપું? એટલા માટે તારે મારું એક કામ કરવાનું છે. હા બોલો ને. પણ તારે છે ને મારું એક કામ કરવાનું છે. હા, 1 તોલાનો સોનાનો ચેન બનાવીને આપવાનો છે મને. એ પણ આ તારી બેનને ખબર ના પડે ને એ રીતે. જીજાજી, આ તમે કેવી વાત કરો છો? સિયા તમારી પત્ની છે અને જુઓ જીજાજી, મારી બેનને જે પણ કઈ લાવવું હોય ને એ તમારી જવાબદારી બને છે, એમાં હું શું કામ લાવી આપું? જો અશોક, સાંભળ મારી વાત. હા, તારી બેન છે ને એ ગરીબ હતી અને હું એક માલદાર બાપનો દીકરો, છતાં મેં તારી બેન સાથે લગ્ન કર્યા. આટલો ઉપકાર કર્યો છે એ કઈ ઓછો છે? એટલે મને આ સાંજ સુધીમાં 1 તોલાનો સોનાનો ચેન જોઈએ એટલે જોઈએ, સમજ્યો? જીજાજી, મારા પગારની તો તમને ખબર છે ને, મારા પગાર ઉપર તો મારું ઘર હાલે છે અને અમારી પરિસ્થિતિ હાવ નબળી છે. હા, એટલા માટે તો અમે લગ્ન વખતે કરિયાવર પણ નથી લીધો. એટલે તારી જવાબદારીમાં એટલું તો બને જ ને. અને એ બધું છે ને મારે નથી જોવાનું. મેં તને કહી દીધું ને કે તારે આ કામ કરવાનું છે એટલે કરવાનું છે.
એમાં પૂછવાનું કે કઈ વાત કરવાની જરૂર જ નથી. પણ જીજાજી આ સાંજ સુધીમાં હું હાવ નાનો માણસ છું, મને સાંજ સુધીમાં એટલા રૂપિયા કોણ આપે? જો તારે ભીખ માંગવી હોય તો ભીખ માંગ, ચોરી કરવી હોય તો ચોરી કર, જે પણ કરવું હોય ને એ કરવાની છૂટ છે. ગમે તે કરીને સાંજ સુધીમાં મને સોનાનો ચેન જોઈએ એટલે જોઈએ. પણ જીજાજી બસ હવે આગળ છે ને એક શબ્દ પણ નહીં. મેં તને કીધું ને કે તું ગમે તે કર, પણ આ સાંજ સુધીમાં મને ચેન જોઈએ એટલે જોઈએ. ચાલો બે હું નીકળું છું, તું તારું કામ કરવાનું ચાલુ કરી દે, કારણ કે આ તારી પાસે સમય બહુ ઓછો છે. ઓકે? હા, આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? અશોક, ચલ તું આવી ગયો છે ને બેટા, તો તારી થાળી જમવાની તૈયાર કરી દો. અશોક બેટા, તને કહું છું, કયા વિચારમાં ખોવાયો છે? બોલ ને, તારી જમવાની થાળી તૈયાર કરી દો. નહીં મમ્મી, પછી વાત. પછી વાત એટલે? બેટા, જમવાનો સમય થઈ ગયો છે અને તું ના પાડે છે. હા, શું થયું બોલ? કોઈ મૂંઝવણ છે? હા મમ્મી, મારે તમને એક વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? આજે સવારે હું નોકરીએ જતો હતો ને, હા તો જીજાજી મળ્યા હતા. હા, તો શું વાત થઈ સાગર કુમાર સાથે? કઈ એટલે ટેન્શન વાળી વાત તો નથી ને? શું છે બોલ ને અશોક. મમ્મી, ટેન્શન વાળી જ વાત છે. આવતીકાલે સિયાનો જન્મદિવસ છે, તો જીજાજી એને સોનાની ચેન ગિફ્ટમાં આપવા માંગે છે, અને એ ચેન મારે એને આપવાની. પણ સિયાની બર્થડેમાં ગિફ્ટ સાગર કુમારે આપવી છે, તો તારી પાસે સોનાની ચેન શું કામ માંગે? મને નથી સમજાતું. આ સાગર કુમારે સિયાને ગિફ્ટ આપવી હોય તો એ લાવે ને. હા, મેં પણ એમ જ કીધું, પણ એણે મને એવો જવાબ આપ્યો કે આ હમણાંથી એની નોકરી છૂટી ગઈ છે ને, તો એની પાસે પૈસા નથી, તો મારે જ એને આપવી પડશે. અને હા, પાછી આ વાત કરવાની સિયાને ના પાડી. એમ કેમ ચાલે બેટા? સિયાને વાતની જાણ તો કરવી પડે. પણ મને એ નથી સમજાતું કે સાગર કુમાર ભલે ને નોકરી ન કરે, છતાંય એને ગિફ્ટ આપવા માટે તારી પાસે તો ના સોનાની ચેન મંગાઈ કે ના રૂપિયા. તો આ વાત તો એમની સાવ ખોટી છે. હા મમ્મી, હું તો પહેલેથી જ સિયાને કહેતો હતો કે આ મોટા માણસોના પગરખામાં આપણે પગ ન નખાય. આપણે છે ને એની બરોબરી ન કરી શકીએ. જુઓ, અત્યારે આપણે કેવી આદત થઈ. હવે સાંજ સુધીમાં મારે પૈસા ક્યાંથી ગોતવા? અને પાછી જીજાજીએ મને ધમકી મારી છે કે જો સાંજ સુધીમાં મને ચેન ન આપીને તો પછી સમજી ગયો. અરે પણ એવી ધમકી થોડી અપાય બેટા. હવે એમને ગિફ્ટ આપી એના માટે આપણે ક્યાંથી કાઢીએ? આપણે તો આપણી હેસિયત પ્રમાણેનું એને ગિફ્ટ આપીએ. અને આમ જોવા જઈએ તો તે કહ્યું એમ સાગર કુમાર રૂપિયા ટકે સુખી જ છે, તો પછી સાસરીવાળા પાસે આશા શું કામ રાખે છે? વાત જ એ છે. હા, આપણે એને ફરિયાવરમાં કાંઈ ન આપ્યું ને, આ એનો બદલો લે છે. કઈ નહીં બેટા, સમય વર્તે સાવધાન. જે થશે ને એ જોયું જશે. હા, પણ જે આ સાગર કુમાર કરે છે ને, એ બહુ ખોટું કરે છે. હા, પણ તું ચિંતા નહીં કર, બધું સારું થશે.
જો હું તારા માટે શું લાવ્યો છું. વાવ, ચેન. ખુશ છે ને હવે તો? વાવ, સાચે જ મસ્ત છે. પૂરા 1 તોલાનો છે અને એ પણ મારી પસંદગીનો. સારો છે ને? હા મને ખબર જ હતી કે તને આ ચેન ચોક્કસથી ગમશે. સાગર, ખરેખર ચેન મસ્ત છે, પણ મેં તમને ના કહ્યું હતું ને કે અત્યારે ખર્ચા નથી કરવા, તો શું કામ પછી આટલો મોંઘો ચેન લઈને આવ્યા? અરે ગાંડી, આવો બધો વિચાર નહીં કરવાનો. મારા મન તો તું ખુશ રહીને એ જ સૌથી સારું છે. તું હેપી એટલે હું હેપી. સાગર, થેન્ક યુ સો મચ મને આટલો બધો પ્રેમ કરવા માટે. અરે તને નહીં પ્રેમ કરું તો કોને કરીશ? કારણ કે તું મારી વાઈફ છે. હા, એ પણ એકદમ સાચી વાત છે. તો પછી અરે સાગર દીકરા, આ વહુનો બર્થડે છે અને ઘરમાં બર્થડે જેવું કંઈ લાગતું નથી. અરે એના માટે ગિફ્ટ પણ લાવ્યો છે કે નહીં? અરે મમ્મી, આ તમે કહો ને એ પહેલા જ મેં બધી તૈયારી કરી લીધી છે. અને મમ્મી, બર્થડે નું સેલિબ્રેશન પણ હોટલમાં જ કરવાનું છે. સરસ. સાગર, શું વાત કરો છો? આપણે હોટલમાં જવાનું છે? હા હા, એમાં પૂછવાનું થોડી હોય. અને મમ્મી, તમે ગિફ્ટની વાત કરો છો તો સાગરે મને સોનાની ચેન ગિફ્ટ કરી છે. જો સરસ. સારું, હાલો હવે આ બધી વાતો મૂકો. આપણે બધાને હોટલમાં નથી જવાનું, પછી લેટ થઈ જશે. એક કામ કરો, તમે લોકો નીકળો, અમે પાછળ પાછળ આવીએ છીએ. હા ને? સારું, ચાલો. સાગર, હા. જો કેવું લાગે છે? અરે એક નંબર, તારી જેવું. રાધા, એક મિનિટ. મને તો એ નથી સમજાતું કે આપણો નક્કામ અને નઠારો છોકરો આ સોનાની ચેન લાવ્યો હશે ક્યાંથી, અને એમાં પણ પાછા હોટલનો ખર્ચો કરવા તૈયાર થયો છે. અરે આપણો જ દીકરો છે અને તમે આવા મોટા બિઝનેસમેન છો, ગામમાંથી ક્યાંકથી એને રૂપિયા મળી ગયા હશે, તમારા નામ પર લીધા હશે એને, તમે ચૂકવી દેજો ને. શું તમે પણ? હા, મને બધું જ સમજાય છે. આ તારા દીકરા પ્રત્યે ખોટો લાડ પ્રેમ છે ને, એના હિસાબે જે ધંધે નથી ચડ્યો અને તે ધંધે નથી ચડવા દીધો. આ એનું જ પરિણામ છે. અરે શું તમે પણ? આપણી આટલી બધી મિલકત, રૂપિયો, પૈસો આટલું બધું છે, આખરે કોણ? આપણા દીકરાનું જ ને. આપણે મરી જઈશું તો શું સાથે લઈ જવાના છીએ? વાપરવા દો ને એને, ખુશ થવા દો. ચલો ચલો, હોટલે જવાનું મોડ થાય છે, આ બધી વાતો મૂકો. ચલો. હા ચાલો, હોટલનું બી મારે જ ચૂકવવું પડશે. ચોક્કસ. બેટા, જય આવ્યો? હા, જઈ આવ્યો. બેટા, તે સોનાની ચેન આપી દીધી એમને? હા, સોનાની ચેન આપી અને ઉપરથી 5000 રૂપિયા પણ. શું? 5000 રૂપિયા? પણ તારી પાસે તો સોનાની ચેન જ માંગી હતી. 5000 રૂપિયા ક્યાં માંગ્યા હતા? અને તારે 5000 રૂપિયા આપવાની જરૂર શું હતી? હા, સાગર કુમારે 5000 પરાણે મારી પાસે માંગ્યા. પણ બેટા, આ તો સાવ ખોટું ના કહેવાય. હે, આમ કરે એ કેમ ચાલે? અરે વારે તહેવારે કે કંઈ પણ હોય એટલે સાગર કુમાર તને કહી દે છે કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે. આમ વારંવાર માંગે તો સાવ ખોટું કહેવાય. મને તો લાગે છે કે સાગર કુમારની વૃત્તિ જે છે કે આપણી પાસેથી આવી રીતે રૂપિયા પડાવે. આ વખતે એ કહેતા હતા કે અમે સિયાનો બર્થડે છે ને તો અમે હોટલમાં ઉજવવા માંગીએ છીએ, તો 5000 ની જરૂર પડશે, એટલે મારે આપવા પડ્યા મમ્મી. હોટલમાં ઉજવવો છે તો એ ઉજવે, આપણી પાસે શું કામ પૈસા માંગે? હવે એટલી તો એ લોકોની સદ્ધરતા જ છે જ કે એ લોકો બર્થડે ઉજવી શકે.
આ તો મને એમ લાગે છે કે આપણે સિયાને લગ્નમાં કઈ ના આપ્યું ને એનો બદલો લઈ રહ્યા છે સાગર કુમાર. વારે ઘડીએ તારી પાસેથી રૂપિયા માંગી માંગી અને રૂપિયા ભેગા કરી રહ્યા છે. પણ મમ્મી, સિયાને સાગર ગમતો હતો ને, એ એકબીજાને પ્રેમ કરતા હતા, તો આપણે શું કરી શકીએ? અને હા, હવે જે થાય ને એ તો સહન કરીએ જ છૂટકો. હા, સિયાની જીદ હતી, એ સાગરને પ્રેમ કરતી હતી એટલે જ તો આપણે એના લગ્ન કરાવવા પડ્યા. બાકી આ સાગર મને પહેલાથી નહોતો ગમતો, પણ હવે આમાં કંઈ ના થઈ શકે બેટા. પડ્યું પાંદડું નિભાવવાનું. હા, પણ પૈસા તો બધા આપણી માથે થાય છે ને. થાય. ખબર છે ને હું બધું કેમ એડજસ્ટ કરું છું. હા બેટા, મને ખબર છે તું કેમ એડજસ્ટ કરે છે, પણ આમાં હમણાં શાંતિ રાખ, અંધુય સારું થઈ જશે. શું કરે છે? બહુ કામ કરે છે હા તું. આમ જો, હું તારી માટે છે ને સાડી લાવ્યો છું, અને એ પણ પૂરા 2000 રૂપિયાની છે. વાવ, સારી લાગી ને? હા, બહુ જ મસ્ત છે. તમને ખબર છે, મને આવી જ સાડી લેવી હતી, લગડી પટ્ટાવાળી. હા, મને ખબર જ હોય કે આ મારી વાઈફની ઈચ્છા શું છે, કારણ કે એની ઈચ્છા મને પહેલેથી જ ખબર પડી જતી હોય છે, એ માટે તો લાવ્યો છું. બોલ, કેવી લાગી તને સાડી? અરે ઓ મેડમ, શું વિચારમાં પડી ગઈ? ના ગમી સાડી? ના ના, સાડી તો સરસ છે, પણ તમે 6 મહિનાથી નોકરી નથી કરતા, કઈ આવક પણ નથી. મારા બર્થડેમાં તમે મને સોનાની ચેઇન ગિફ્ટ કરી, આજે આ 2000 વાળી સાડી, એની પહેલા પણ તમે મને ગિફ્ટ આપ્યું હતું. આ બધા રૂપિયા તમે લાવો છો ક્યાંથી? અરે મારી રાણી, તું કેમ ભૂલી જાય છે કે હું કોઈ સામાન્ય બાપનો દીકરો નથી. હા, મારા પપ્પા છે ને એક સારા એવા બિઝનેસમેન છે, અને એનો બિઝનેસ પણ બહુ સારો ચાલે છે. એટલા માટે એની પાસે આ આલિશાન ઘર, ગાડી, પૈસા કંઈ જ ખૂટે એમ નથી, અને હું એનો એકનો એક દીકરો છું. એટલા માટે મારા એકાઉન્ટમાં એટલા રૂપિયા તો હોય જ કે હું તારી ઈચ્છાઓ પૂરી કરી શકું. સમજી ગાંડી? સાગર, તમે જૂઠું બોલો છો. કમસે કમ મારી સામે તો ખોટું ના બોલો. મને ખબર છે કે તમારે અત્યારે બેંક બેલેન્સ કંઈ નથી, ખાલી છે, અને પપ્પાને બિઝનેસમાં તમે મદદ પણ નથી કરતા, તો તમે આ રૂપિયા લાવો છો ક્યાંથી? એ સવાલ મેં કર્યો તમને. હોય, પ્રેમથી વસ્તુ આપું છું ને, તો પ્રેમથી મારી વસ્તુ સ્વીકારી લે. આ રૂપિયા હું ક્યાંથી લાવું છું, કોની પાસેથી લાવું છું, અને કઈ રીતે લાવું છું, એ જાણવાની તારે કોઈ જરૂર નથી. આટલો ગુસ્સો? નક્કી દાળમાં કંઈ તો કાળું છે જ. મારે જાણવું તો પડશે જ કે આ સાગર રૂપિયા ક્યાંથી લાવે છે. સાગર, મને 2000 રૂપિયા જોઈએ છે, કેમ કે મને પાર્લરમાં જવું છે. બ્યુટી પાર્લરમાં જવું છે એમ? હા. પણ તારે જરૂર નથી હા, કારણ કે આ મારી વાઈફ છે ને એ નેચરલ બ્યુટીની દુકાન છે. તો પણ પાર્લરમાં જવું જ પડે.
અને મારે થોડી વસ્તુ પણ લાવવી છે. મને 2000 રૂપિયા આપો. હા તે સારું, તારે 2000 રૂપિયા જોઈએ છે ને? હા. પણ 2000 રૂપિયા છે નહીં મારી પાસે અત્યારે, એનું શું કરશું? તો મને લાવી આપો. જોઈએ છે તો જોઈએ છે. એક કામ કરો, હું સાંજ સુધીમાં તમારી પાસે માંગીશ, મને સાંજ સુધીમાં લાવી આપજો. સારું, હવે તારે પૈસા જોતા જ છે તો મારે આપવા તો પડશે જ ને. ચિંતા ના કર, તને તારા પૈસા મળી જશે. સાંજ સુધીમાં હું ગમે તે રીતે એરેન્જમેન્ટ કરી અને તને પૈસા આપી દઈશ. સારું, હવે તો મારે એ નથી જોવાનું, મારે ખાલી એ જોવાનું છે તમે મને પૈસા આપો, બસ. મારે બ્યુટી પાર્લરમાં જવું છે. હા તો મેં કીધું ને કે હું આપીશ, એટલે હું આપવાનું હોય તો જ કીધું હોય ને. બાકી બોલ, હવે બ્યુટી પાર્લરમાં જાય છે તો બહાર શોપિંગ કરવા પણ જવાની જશે ને? હા જઈશ ને, એટલે તો કહ્યું મેં કે મારે થોડી વસ્તુ પણ લાવવાની છે. તો મારી માટે શું લાવીશ? તમારા માટે કંઈ નહીં લાવું. હા, કેમ કે 2000માં મારી જ વસ્તુ ખાલી આવશે. આવું કરવાનું યાર. અત્યારે તો બધી પત્નીઓ પોતાના પતિ માટે કંઈ ને કંઈ ગિફ્ટ આપતી હોય છે, પણ તું છે કે મને તો કોઈ દિવસ ગિફ્ટ જ નથી આપતી, અને હું છે કે મારી વાઈફ છે, મારી વાઈફ કેટલી સારી છે એમ કરી કરીને અવારનવાર ગિફ્ટ આપતો હોય છે. બસ હા ને, તમારી જોબ સ્ટાર્ટ થઈ જાય ને પછી હું તમને ગિફ્ટ આપીશ. હા, હવે ક્યારે આપો છો 2000 રૂપિયા? અરે કીધું તો ખરું મેં તને, સાંજ સુધીમાં તને તારા પૈસા મળી જશે. હવે ખુશ? યા, સારું. હા તો મારે થોડું કામ છે ને, તો હું અહીંયા બહાર જાઉં છું. ઓકે, બાય. બાય. સાગર, મારે 2000 રૂપિયા નથી જોતા, પણ મારે ખાલી જોવું છે કે તમે આ 2000 રૂપિયા લાવો છો ક્યાંથી. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તે ચા નાસ્તો કરી લીધો? હા. અને બેટા હું શું કહું છું, હા. આજે મને જરા તબિયત સારી નહોતી ને, તો તારું ટિફિન નથી બનાવ્યું. અરે કઈ વાંધો નહીં, હું બહાર નાસ્તો કરી લઈશ. પણ ભરપેટ જમજે હો બેટા. ભલે. તારો નોકરીએ જવાનો સમય થઈ ગયો નહીં? હા, હું જાઉં છું. સારું બેટા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જીજુ, હા તમે? હા, બેસો ને સાગર કુમાર, બેસવા દે બેટા. કઈ કામ હતું? હા હા, કામ હતું ને એટલા માટે જ આવ્યો છું. હા, શું કામ હતું સાગર કુમાર? આમ ફોન નહીં કઈ નહીં, અચાનક આવ્યા એટલે? અરે એમાં એવું છે ને કે હા, એને બ્યુટી પાર્લર જેવું હતું, એટલા માટે એ મારી પાસે પૈસા માંગતી હતી. તો અત્યારે તમને તો ખબર જ છે ને કે હું કઈ જોબ કરતો નથી, કઈ નોકરી કરતો નથી, તો મારી પાસે તો પૈસા ક્યાંથી હોવાના. એટલા માટે મેં વિચાર્યું કે અશોક પાસેથી જ માંગી લઉં. અશોક, દે ને ભાઈ 2000 રૂપિયા. સાગર કુમાર, તમે આ શું બોલી રહ્યા છો એનું તમને ભાન તો છે ને? એટલે લગ્ન પછી પત્નીના બધા ખર્ચા પતિ ઉપાડે ને? તો તમે મારી દીકરી સાથે લગ્ન કર્યા છે તો મારી દીકરીના ખર્ચાનો હક તો તમારો જ બને ને? અમે તો રહ્યા પિયરિયા વાળા, અમે અમારી દીકરીનો ખર્ચો શું કામ ઉઠાવીએ? અને એ પણ બ્યુટી પાર્લર જેવા 2000 રૂપિયાનો ખર્ચો. ઘર મોટા છે પણ દર્શન ખોટા છે. મમ્મી, તમારી વાત બિલકુલ સાચી છે. તમે શું કામ ને મારો ખર્ચો ઉઠાવો? હવે તો જવાબદારી બધી આમની છે. અને સાગર, મને પહેલેથી તમારા પર શંકા તો હતી કે કઈ ને કઈ તમે કાળું ધોળું તો કરી જ રહ્યા છો, પણ મેં આવું તો નહોતું વિચાર્યું કે તમે મારા ભાઈ પાસેથી રૂપિયા પડાવો છો. તમને શરમ જેવું કઈ છે કે નહીં? આવી નીચ હરકત કરતા તમને બિલકુલ શરમ ના આવી? પણ નહીં, આમાં ભૂલ તમારી નથી, આમાં ભૂલ તો મારી જ છે કે મેં તમારી સાથે લગ્ન કર્યા. પણ હવે હું
મારી આ ભૂલ સુધારી લેવા માંગુ છું. એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ કે હવે હું તમારી સાથે રહેવા નથી માંગતી, નથી જોતા મારે તમારી જેવાના સ્વાર્થના સંબંધો. ચાલ્યા જાવ અહીંયાથી. હવે પછી હું તમારા ઘરે પગ ક્યારેય નહીં મૂકું. હા, મારો ભાઈ 2 દિવસ પછી તમારા ઘરે આવીને મારો બધો સામાન લઈ જશે. જાઓ, જઈ શકો છો. હા તો સારું, નીકળી જઈશ. મને પણ કોઈ શોખ નથી તારા આ ઘરમાં રહેવાનો. અને સામાનની વાત કરે છે. આ તારા મમ્મીએ કરિયાવરમાં તો કંઈ આપ્યું જ નથી. આ 2 જોડી કપડાં આપ્યા છે કે જે તારા ભાઈને લઈ જાય. હા, 2 જોડી કપડાં નહીં સાગર કુમાર, અમે અમારી દીકરીને કરિયાવરમાં કંઈ નહીં આપ્યું, પણ તમે દહેજના નામે ઘણું બધું ઉઘરાવી લીધું અમારી પાસેથી. હા, વારે ઘડીએ મારા દીકરા પાસે 5-10 હજાર રૂપિયા, 50,000 રૂપિયા, લાખ રૂપિયા, અને લાસ્ટ ટાઈમ તો મારા દીકરાએ તમને 1.5 લાખની સોનાની ચેન આપી છે. ભૂલી ગયા? તમારું સારું દેખાડ્યું મારી દીકરીની સામે, પણ એ પણ અમારા જ રૂપિયે. અને તમને તમારા રૂપિયાનું એટલું ઘમંડ હોય ને તો તમારું ઘમંડ તમને મુબારક. મારી દીકરીએ કહ્યું ને, જઈ શકો છો. હા તો સારું, આ હાલ્યો હું તો. હા તો નીકળો. બેન, હાથે શું કર્યું? બરાબર કર્યું તારી બેને. આવા માણસોને આવા જ જવાબ અપાય બેટા, કારણ કે નમતું જોખે ને તો માણસ નમાવે. વધારે પડતું નમતું ન જોખાય. જ્યાં સાચું હોય ને ત્યાં તો સાચું હોય ને ત્યાં તો સામી છાતીએ લડાય. મમ્મી, ભાઈ, મને માફ કરજો. મારા કારણે અમારે ઘણી વેઠ ઉતારવી પડી છે. ના બેટા, માફી ના માંગ. કિસ્મતમાં જે લખ્યું હોય ને એ થાય. આમાં અમે તને શું દોષ આપવાના, પણ સમયે તને ભાન આવી ગયું એ બહુ મોટી વાત છે. ચલ, હવે આ ઘરમાં રહેવાનું છે તો હવે હસીને રહે ને. મારી ઢીંગલી આ ઘરમાં ક્યારેય રડી નથી. દુઃખ ગમે એટલા જોયા હોય પણ હસતા હસતા જીવી છે. આ સૈયા તો નથી દેખાતી, પણ સાગર ક્યાં છે એ પણ નથી દેખાતો. ખબર નહીં, પહેલા સાગર ઘરની બહાર ગયો અને પાછળ પાછળ સિયા પણ. લો, આવી ગયો દીકરો. સાગર, કેમ તો આટલો બધો ગુસ્સામાં છે? શું થયું? પપ્પા, આ સિયા છે ને 1 નંબરની મતલબી નીકળી. મેં એને કેટલી રાખી. એ કઈ વસ્તુ માંગે ને એ પહેલા હું એને વસ્તુ લાવીને આપી દેતો હતો. અને એ છે કે એના મમ્મીના ઘરે ચાલી ગઈ, એ પણ રીસામણે. મમ્મી, આ બૈરાને છે ને બહુ સચવાય જ નહીં. એને બહુ લાડ કરો ને એટલે માથે ચડીને તાંડવ કરે. સાચી વાત બેટા, તે ખરું જ કહ્યું. બૈરાઓને થોડી સચવાય. ઊભો થા. સાચવવાની રીત હોય. તારી અંદર છે એ રીત. મેં તમે મારી ઉપર શું કામ માથું પાડો છો? મેં શું કર્યું છે? નારાયણ, તે શું કાળા કામ કર્યા છે ને એની મને બધી ખબર પડી ગઈ છે. રીચા બેનનો હમણાં જ મારા ઉપર ફોન આવ્યો હતો કે તે શું કામ કર્યું છે, અને પાછો વાંક સિયાનો કાઢે છે. તને શરમ આવવી જોઈએ. મારો દીકરો કહેવા માટે લાયક નથી તું. બેશરમ. સાગર, તું મારો એકનો એક દીકરો છે, અને આ બધી માલ મિલકત પ્રોપર્ટી એ બધું કોનું છે? અરે બેટા, એ તારું જ છે. અરે મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે છે, કારણ કે તું સારો દીકરો તો નથી બની શક્યો, પણ એક જવાબદાર પતિ પણ નથી બની શક્યો. ખરેખર તો ભૂલ મારી જ છે. મેં જ તારા દરેક ખોટા કામ ઉપર મેં તારો સાથ આપ્યો છે. તારા પપ્પા તો મને શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે તારા દીકરાના કામ ઉપર ધ્યાન આપ. મેં જ નથી આપ્યું. મારા છાવરવાની ભૂલ છે કે આજે તું આ રીતે વર્ત્યો છે. અને એક વાત તો સાચી છે, બાપ ગમે એટલો રૂપિયા પૈસાળો હોય ને, પણ દીકરાએ પોતાની જવાબદારી નિભાવવી પડે છે. સમયસર બાપની સાથે ધંધામાં એને સહયોગ આપવો પડે છે. પણ નહીં, આજકાલના છોકરાઓ
બાપના પૈસે લીલા લહેર કરતા થઈ ગયા છે. આ એનું જ પરિણામ છે. આ જ્યારે દીકરાઓ બાપના ધંધાને સમજતા થાય ને ત્યારે જ દીકરો સાચો એનો દીકરો ગણાય છે. બાકી તો તમારા જેવા આવાના લફંગા થઈને ફરતા હોય છે કે જે પોતાની જવાબદારી નિભાવતા નથી અને એનો દોષ બીજા ઉપર નાખતા હોય છે. પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અત્યાર સુધી મેં માત્ર મોજશોખમાં જ ધ્યાન દીધું છે. એટલું જ નહીં, પણ ધંધામાં કોઈ દિવસ મેં પૂરતું ધ્યાન દીધું જ નથી. કારણ કે મને તો એમ હતું કે મારો બાપ તો મોટો બિઝનેસમેન છે, મારે ધંધો કરવાની શું જરૂર છે? છેલ્લે મારે કરવાનું તો આ જ છે ને. અને બીજી વાત, હા, સિયાના મમ્મી અને એના ભાઈ ખૂબ જ ગરીબ છે અને મેં એ લોકોને પણ છેતરવામાં કઈ બાકી નથી રાખ્યું. એ લોકો પાસેથી અત્યાર સુધી બસ પૈસા જ એઠ્યા છે. પણ પપ્પા, આજે અમે લોકોએ જે વાત કરી છે ને, એ વાતો સાંભળીને મને લાગે છે કે ત્યાર સુધી હું જે કરી રહ્યો હતો ને એ બધું જ ખોટું હતું. મારે તો તમારો સાથ આપવાની જરૂર હતી. તમારા બિઝનેસમાં મારે ધ્યાન આપવાની જરૂર હતી. પણ આમાંથી મેં કંઈ નથી કર્યું. પ્લીઝ પપ્પા, મને માફ કરી દેજો. મને ખબર છે કે મેં જે કર્યું છે ને એ માફીને યોગ્ય પણ નથી, પણ પ્લીઝ માફ કરી દેજો. બેટા, તારે મારી માફી માંગવાની જરૂર નથી. તારે માફી માંગવાની જરૂર છે તારી સાસુની, કારણ કે તે એ લોકોને ખૂબ હેરાન કર્યા છે. એટલે હવે સાચી વાત ન કરતા તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો તું જા અને સિંહને તેડી આવ. અને બેટા, મને ખબર છે કે રીચાબેનની ઘેર જતા તારા પગ નથી ઉપડતા, પણ તું ચિંતા નહીં કર. અમે લોકો હમણાં રીચાબેનને ફોન કરી દઈશું કે સાગર સિંહને તેડો આવે છે એટલે મોકલી આપશે. હા પપ્પા, હું અત્યારે જ જાઉં છું અને સિયાને તેડીને આપણા ઘરે લઈ આવું છું અને સાથે સાથે એ લોકોની માફી પણ માંગી લઈશ. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જાઉં.